નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એકમ 2ના બીજો મુદ્દો સર્જક રઘુવીર ચૌધરી એટલે રઘુવીર ચૌધરીનું સાહિત્યિક પ્રદાનનો પરિચય મેળવીશું. એમના સાહિત્ય સર્જન વિશે વાત કરીશું. એકમ 2ના 1માં આપણે રઘુવીર ચૌધરીના જીવન અને ઘડતર વિશે વાત કરી હતી. તો આ વિડીયોમાં આપણે એકમ 2ના બીજો પોઈન્ટ રઘુવીર ચૌધરીનું સાહિત્યિક સર્જન, સાહિત્યિક પ્રદાન. તો કોઈ પણ સર્જક એને કેટલા પુસ્તકો રચ્યા છે એના આધારે નહીં, પણ એને કેવા પુસ્તકો સર્જ્યા છે એના ઉપર એની સફળતાનો આધાર છે. રઘુવીર ચૌધરીનું સાહિત્ય સર્જન મન, હૃદય, બુદ્ધિ, વિવેક, રસ, ભાવ, પાત્રને ધ્યાનાકર્ષક બનાવતું જોવા મળે છે. તેમાં તેમને નવલકથા, નવલિકા, નાટક, એકાંકી, કવિતા, નિબંધ, રેખાચિત્રો, વિવેચન, પ્રવાસ, ધર્મચિંતન, સંસ્કૃતિ વિચાર, સંપાદન, અનુવાદ ક્ષેત્રે તેમને ભાવકને વાંચવા પ્રેરાય તેવું કલ્પન, પ્રતીકો, વર્ણન, રસ, કટાક્ષ વગેરેનું સુંદર કરીને અમૃત પીરસ્યું છે. જે ભાવક તેને વાંચે તે મન હૃદયથી નિર્મળ થઈ જાય છે. રઘુવીર ચૌધરી સર્જન અનુભવ વિશે એક ઉત્તમ સાહિત્યકારની અદાથી કહે છે. તેઓ કહે છે, હું ભલે સામાન્ય હોઉં, પણ જેની ઉપાસના કરું છું એ સાહિત્ય પદાર્થ અસામાન્ય હોવાની મને પ્રતીતિ છે. આ પ્રતીતિની ક્ષણ એ મારા જીવનમાં પરમ તત્વના અનુગ્રહની ક્ષણ છે. તો રઘુવીર ચૌધરીએ વિવિધ સ્વરૂપોમાં પોતાનો હાથ અજમાયો છે. તો આપણે મુદ્દો 1 રઘુવીર ચૌધરીનું નવલકથાઓ અથવા નવલકથાકાર રઘુવીર ચૌધરી. તો નવલકથાઓ એમને કેટલી સર્જી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો રઘુવીર ચૌધરી એક ઉમદા પ્રતિભા નવલકથાકાર છે અને એમની ઉમદા પ્રતિભા એમની નવલકથાઓમાં પ્રગટ થઈ છે. નવલકથા એ રઘુવીર ચૌધરીનો પ્રિય સાહિત્ય પ્રકાર છે. તેમનું નવલકથા ક્ષેત્રનું પ્રદાન ખાટા મીઠા અનુભવોનું મિશ્રિત આગવું સ્થાન ઉત્પન્ન કરે છે. એમની પ્રથમ નવલકથા પૂર્વરાગ ઈસવીસન 1964માં રચાઈ હતી. 1964થી માંડીને એક ડગ આગળ એક ડગ પાછળ 2009 સુધીની એમની આ નવલકથાઓની યાત્રા જોવા મળે છે. એ વિસ્તૃત સુધી વિસ્તરેલી છે. રઘુવીર ચૌધરીની ક્રમ અનુસાર આપણે નવલકથાઓ જોઈએ તો આ પ્રમાણે છે. તો એમની પ્રથમ નવલકથા પૂર્વરાગ 1964માં રચાઈ હતી. અમૃતા 1965, આવરણ 1966, એકલવ્ય 1967, તેડાગર 1968, પરસ્પર 1969, સખીઓ 1970, વેણુવત્સલા 1972, ઉપરવાસ, સહવાસ, અંતરવાસ 1975, વેણુ લાગણી 1976, શ્રાવણ રાતે 1977, રુદ્રમહાલ 1978, કંડક્ટર 1980, પંચપુરાણ 1981, પ્રેમ અંશ 1982, બાકી જિંદગી 1982, વચલું ફળિયું 1983, ગોકુળ, મથુરા, દ્વારિકા 1986, શ્યામ સુહાગી 1987, ઈચ્છાવર જે તમારા અભ્યાસક્રમનો નવલકથા છે એ ઈચ્છાવર 1988,
1987માં રચાયેલી છે, યાદ રાખજો. પછી લાવણ્ય નવલકથા 1989, મનોરથ 1986, અંતર 1988, જે ઘર નાર સુલક્ષણા 1990, કાંઠા વચ્ચે 1997, કાચા સૂતરને તાતણે 1995, સાથી સંગાતી 1990, કલ્પલતા 1992, ઉત્તર 1997, એક સાચું આંસુ 1999, મુદ્દલ વિનાનું વ્યાજ 2003, સમજ્યા વિના છૂટા પડવું 2003, ક્યાં છે અર્જુન 2004, એક રૂપકથા 2006, અને એક ડગ આગળ અને એક ડગ પાછળ 2009 બરાબર વગેરે નવલકથાઓનું સર્જન કર્યું છે. એમને નવલકથા ક્ષેત્રે માતબર સર્જન કર્યું છે. ધીરેન્દ્ર મહેતા એમના નવલકથાઓ વિશેના તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. ધીરેન્દ્ર મહેતા એમની નવલકથાઓ વિશે લખે છે કે આ લેખક નવલકથાકાર તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. એમણે નવલકથા સ્વરૂપની શક્યતાઓને સારી પેઠે ચકાસી છે. એટલે જ એમની પાસેથી મોટી સંખ્યામાં અને વસ્તુ તથા રચના રીતિનું વૈવિધ્ય ધરાવતી કૃતિઓ મળી છે. આમ રઘુવીર ચૌધરીનું નવલકથા ક્ષેત્રનું સર્જન રસસભર, વૈવિધ્યસભર અને ભાવયુક્ત સર્જન તેમનામાં જોવા મળે છે. ગ્રામીણ અને શહેરી જીવનનું વાતાવરણ પણ તેમની નવલકથાઓમાં એક અલગ તરી આવે છે. તેમનું નવલકથા ક્ષેત્રનું પ્રદાન અકલ્પનીય છે, પ્રશંસનીય છે. તો આપણે એમના નવલકથા ક્ષેત્રે પ્રદાન વિશે જોયું. હવે એમને બીજો મુદ્દો છે રઘુવીર ચૌધરીની વાર્તાઓ અથવા વાર્તાકાર તરીકે રઘુવીર ચૌધરી. તો એમની વાર્તાઓ વિશે વાત કરીશું હવે. તો રઘુવીર ચૌધરીનું નવલિકા ક્ષેત્રે પણ પ્રદાન વિશિષ્ટ રહ્યું છે. તેમણે ગામડાના ભાતીગર સમાજને આલેખી પોતાનું જ ચરિત્ર વાર્તામાં નિરૂપિત કર્યું છે. તેમાં ગ્રામજનો, પ્રસંગો, રિવાજ, રૂઢિ, રહેણીકરણી, લગ્નો, તહેવારોને આવરી લઈ ઉડીને આંખે વળગે તેવી વાર્તાઓની રજૂઆત કરી છે. તેમના વાર્તા સંગ્રહ જોઈએ તો આ પ્રમાણે છે: આકસ્મિક સ્પર્શ 1966, ગેરસમજ 1968, બહાર કોઈ છે 1972, નંદીઘર 1977, રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ 1985, અતિથિગૃહ 1988, વિરહિણી ગણિકા અને અન્ય કથાઓ 1999, 10 નારી ચરિત 2000, મંદિરની પછીત 2001, છાજનો છાયો 2004, જિંદગી જુગાર છે 2005, પ્રાણ પ્રતિષ્ઠા 2005 વગેરે તેમના વાર્તા સંગ્રહો મળે છે. તેમનું વાર્તા ક્ષેત્રે પ્રદાન ઉમદા રહ્યું છે. વાર્તાકાર તરીકે રઘુવીર ચૌધરીનું કાર્ય સરાહનીય, પ્રશંસનીય રહ્યું છે. તેમની વાર્તાઓમાં પાત્રો, વસ્તુ, વાતાવરણ, ભાષા આદિને જીવંત બનાવવાનો રઘુવીર ચૌધરીનો આ પ્રયાસ સફળ બન્યો છે. હવે આપણે નવલકથા ક્ષેત્રે પ્રદાન, વાર્તા ક્ષેત્રે પ્રદાન જોયું. હવે ત્રીજો મુદ્દો છે નાટક એકાંકીકાર તરીકે રઘુવીર ચૌધરી. એટલે નાટક અને એકાંકીમાં એમને શું પ્રદાન કર્યું છે એ જોઈએ. તો રઘુવીર ચૌધરીનું નાટક અને એકાંકી પ્રત્યેનું વલણ, તેમાં ભાવ, સજીવનતા અને રસ માધુર્યથી જીવિત પાત્રોમાં પ્રાણ પૂરે છે. તેમનું અભિનયરૂપી વલણ નાટકમાં એક અલગ છાપ પ્રગટ કરે છે. તેમના નાટ્ય સંગ્રહો આ મુજબ છે: અશોકવન 1970,
ઝૂલતા મિનાળા 1970, સિકંદર સાની 1979, નજીક 1985. તેમના નાટકોમાં ભાવ, ઉર્મિ અને કટાક્ષનું અનોખું આલેખન જોવા મળે છે. તેમનું સર્જન પ્રેરણાદાયી બન્યું છે. એકાંકી એ નાટકોનો વિશિષ્ટ પ્રકાર છે. આ ક્ષેત્રે પણ રઘુવીર ચૌધરીએ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એક એકાંકીકાર તરીકે સર્જક કરતાં રઘુવીર ચૌધરી માણસના અલગ વ્યક્તિત્વને સરસ ઉપસાવ્યું છે. માણસના મનમાં ઉદ્ભવતી ભાવસભર લાગણીઓને તેમણે એકાંકીમાં પ્રગટાવી છે. તેમના એકાંકીમાં મનોભાવ, પ્રેમ, માનવીની સહાનુભૂતિ, આદર અને ગુસ્સાને શાંત કરતા ભાવો નિરૂપ્યા છે. ડીમ લાઇટ 1973 અને ત્રીજો પુરુષ એમના એકાંકીઓ છે. ઓછા પણ ઉડીને આંખે વળગે તેવા તેમના એકાંકીઓ ધ્યાનપાત્ર બન્યા છે. આગળનો મુદ્દો આવશે હવે કવિ તરીકે રઘુવીર ચૌધરી. તો સર્જનનું પ્રથમ સ્વરૂપ કાવ્ય છે. કોઈ પણ સર્જક કાવ્યથી શરૂઆત કરતો હોય છે. કવિ સર્જકની ઓળખ કાવ્ય ક્ષેત્રથી ઘણીવાર ઉજ્જવળ થઈ છે. કવિતા અને કવિ બંનેનો સંબંધ સાહિત્ય નિમિત્તે અભિન્ન રહ્યો છે. તેથી જ કહેવાયું છે, માણસને આનંદ અને ચમત્કૃતિ અપાવનારી કોઈ ચીજ હોય તો તે કવિતા છે. કવિતા પ્રકૃતિના દેવ સમાન છે. રઘુવીર ચૌધરી પણ પ્રકૃતિનું જ સંતાન હોવાથી એક કવિ તરીકેની છાપ અલગ તરી આવે છે. તેમની કવિતામાં છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પનોનો વિનિયોગ કરીને કાવ્યને શણગાર્યું છે. ભાવકને સમજાય તેવી શૈલી પ્રયોજી, રસાળ અને માધુર્ય તેમની કવિતાની મુખ્ય વિશેષતા છે. તેમના કાવ્ય સંગ્રહ જોઈએ તો આ પ્રમાણે છે. તમસા 1967માં પ્રગટ થયો હતો. વહેતા વૃક્ષ પવનમાં 1984માં, દિવાળીથી દેવ દિવાળી 1986, પાદરના પંખી 2007, ફૂટપાથ અને શેડો 1997. રઘુવીર ચૌધરીને કવિતા ક્ષેત્રે પણ અદ્ભુત સફળતા મળી. તેમના કાવ્યોમાં નાયક નાયિકાનો પ્રેમ, ભાવ, શહેરી ગ્રામ્ય પ્રકૃતિભેદ વગેરેનું સુંદર આલેખન થયેલું આપણે જોઈ શકીએ છીએ. વહેતા વૃક્ષ પવનમાં કાવ્ય સંગ્રહમાં પ્રકૃતિને લગતું ગ્રામ્ય વર્ણન જોવા મળે છે. તો ફૂટપાથ અને શેડો કાવ્ય સંગ્રહમાં શહેરી જીવનની વાતનો અહેસાસ કરાવતા કાવ્યો મળે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું. વિવેચક રઘુવીર ચૌધરી. તો વિવેચક એ સાહિત્યનો પ્રહરી છે. વિવેચન ક્ષેત્રથી સાહિત્ય જગત રૂડું બન્યું છે. એટલું જ નહીં, વિવેચને સાહિત્યને પ્રેરણા પૂરી પાડી છે. પોતાનું જ સર્જન સારું તે ન જોતા બીજાના સર્જનમાંથી સારા વિચારો અને અનોખી બુદ્ધિ પ્રતિભાનો સહારો લઈ અલગ તરી આવતા રઘુવીર ચૌધરી એક વિશિષ્ટ વિવેચક તરીકેની ઓળખ સાહિત્યરૂપી જીવનમાં પ્રસ્થાપિત કરે છે. ઉમદા વિવેચક તરીકેની ખ્યાતિ તેમની સફળતાને ઉચ્ચતા બક્ષે છે. તેમનું વિવેચનના પુસ્તકો કયા કયા છે તે જોઈએ. અદ્યતન કવિતા 1976, વાર્તા વિશેષ 1976, દર્શકના દેશમાં 1980, જયંતી દલાલ 1981, ગુજરાતી નવલકથા 1972, મુક્તાનંદની અક્ષર આરાધના 1980માં. તેમના આ વિવેચન ગ્રંથોમાં આધુનિક કવિતામાં
કેવું લખાય છે, કેવી રીતે લખાય છે, કેવા કાર્યને સફળતા મળે છે તેના વિશે વિગતે વાત કરેલી છે. વાર્તા તરફનું તેમનું વિવેચન, દર્શક અને જયંતી દલાલ જેવા સાહિત્યકારોનું સર્જન આરંભથી અંત સુધી કેવું રહ્યું છે અને કેવી રીતે લખાય છે તે વિવેચનમાં જોવા મળે છે. રઘુવીર ચૌધરીએ થોડું પણ ઉત્તમ વિવેચન સાહિત્ય જગતને અર્પણ કર્યું છે. હવે આગળનો મુદ્દો આવશે ચરિત્રકાર રઘુવીર ચૌધરી. તો રેખાચિત્ર એ સાહિત્ય સર્જનનું અને ચરિત્ર સાહિત્યનું એક મહત્ત્વનું અંગ છે. રેખાચિત્રનો પ્રવાહ ગુજરાતી સાહિત્યમાં અલ્પ છે, ત્યારે આ સર્જકે આ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રઘુવીર ચૌધરીએ માણસને આપણી નજર સમક્ષ રજૂ કરવાની ક્ષમતા રેખાચિત્રમાં નિરૂપી છે. માણસને સમજવું અને તેનું સાહિત્યમાં આલેખન કરવું તેવી અદ્ભુત પ્રતિભા તેઓ ધરાવે છે. કવિતા અને નાટકમાં જે રીતે તેઓ શ્રેષ્ઠ નીવડ્યા છે, તેવી રીતે રેખાચિત્રકાર તરીકેની ઉપાધિ પણ તેમને મેળવી છે. તેમના ચરિત્ર ગ્રંથો આ પ્રમાણે છે: સહરાની ભવ્યતા 1980, તિલક કરે રઘુવીર ભાગ 1 અને 2 1998. આ બે સંગ્રહો રઘુવીર ચૌધરીએ પ્રસિદ્ધ કર્યા છે. હવે આગળનો મુદ્દો જોઈશું નિબંધકાર રઘુવીર ચૌધરી. નિબંધકાર તરીકે રઘુવીર ચૌધરી. તો નિબંધના સ્વરૂપની ઘણી શક્યતાઓ અગાઉના નિબંધકારોએ પ્રગટાવી છે, ત્યારે રઘુવીર ચૌધરી આ ક્ષેત્રે કેવું પ્રદાન કરે છે તેની નોંધ કરવી જરૂરી છે. એક નિબંધકાર તરીકે તેમણે વૈવિધ્યસભર પ્રદાન કર્યું છે. આથી જ કહી શકાય કે નિબંધકાર તરીકે રઘુવીર ચૌધરીનું પ્રદાન અવિશ્વસનીય રહ્યું છે. પ્રકૃતિ તરીકેનું તાદાત્મ્ય તેમણે નિબંધમાં નિરૂપ્યું છે. તેમના નિબંધ સંગ્રહમાં વ્યક્તિઓ, ક્રિયાઓ, પ્રકૃતિ અને પ્રેમની વાર્તાની ગૂંથણી કરેલી જોવા મળે છે. એમાં ભૃગુ લાંછન 1998, મુદ્દાની વાત 1999, પુનર્વિચાર 1999, ઊંઘ અને ઉપવાસ 1999, વાડમાં વસંત 2004, પ્રેમ અને કામ. તેમના નિબંધમાં વ્યક્તિનું ચરિત્ર નિરૂપાયું છે અને પ્રકૃતિ વિશેની વાતોને દર્શાવતા નિબંધો આપ્યા છે. તેમની કલમ પ્રેમ અને કામ વિશેના નિબંધોમાં પણ ફેલાયેલી છે. તેમનું રસભરેલું અને સરળ શૈલીયુક્ત વર્ણન કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન જોવા મળે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું પ્રવાસકાર તરીકે રઘુવીર ચૌધરી. તો પ્રવાસ સાહિત્ય એ પ્રવાસનો શોખ નથી, પણ પ્રવાસની ઉપલબ્ધિ છે. રઘુવીર ચૌધરીએ પ્રવાસો કર્યા છે, જેના પરિણામ સ્વરૂપે ફળ સ્વરૂપે પ્રવાસ સાહિત્ય પ્રાપ્ત થયું છે એમની પાસેથી. એમાં રખડતો પ્રવાસી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. રઘુવીરના લોહીમાં જ એક સર્જક તરીકેની પ્રતિભા તેને પ્રવાસ દરમિયાન જુદા જુદા દેશોના લોકો, સમાજ, રીત રિવાજ, તહેવાર, સ્થળ વિશેનું પ્રવાસ લેખન કરેલું જોવા મળે છે. તો વિવિધ લોકોના જીવનની જુદી જુદી જીવનશૈલીનો સંગ્રહ તેમના પ્રવાસ દરમિયાન પરિપૂર્ણ બને છે. ઘરે બેસી જે તે સ્થળ સુધી વાચકને પહોંચાડવાની ક્ષમતા ધરાવનાર રઘુવીર ચૌધરીની
આગરી જાળીને તેનું પરિભ્રમણ કરાવતા હોય તેવો આભાસ થાય છે. બારીમાંથી બ્રિટન 1984, તીર્થભૂમિ ગુજરાત 1998, ચીન ભણી 2003, અમેરિકા વિશે 2004 જેવા એમણે પ્રવાસ સંગ્રહો આલેખ્યા છે. બારીમાંથી બ્રિટનમાં તેમણે કરેલા બ્રિટનના પ્રવાસ વર્ણન નોંધનીય છે. તો તીર્થભૂમિ ગુજરાતમાં તેમણે કરેલા ગુજરાતના દરેક દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળોની માહિતી એકઠી કરી તેમણે પ્રવાસમાં નિરૂપણ કર્યું છે. તેમાં માધવપુર, દ્વારકા, સોમનાથ, દાડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં આલેખન કરેલું જોવા મળે છે. તેમાં દરિયાકાંઠાનો પરિચય પણ જોવા મળે છે. ચીનભણીમાં કરેલો પ્રવાસ, ચીનના લોકોનું વર્ણન તેમજ અમેરિકા વિશેમાં અમેરિકાના પ્રવાસનું વર્ણનસભર નિરૂપણ તેમના પ્રવાસને સફળ બનાવે છે. આમાં આગળનો મુદ્દો જોઈશું, ધર્મચિંતક રઘુવીર ચૌધરી. તો ધર્મનું ચિંતન એ સર્જક માટે એક ચિંતનની ભૂમિકા રચી આપે છે. સાહિત્ય અને ધર્મનો નાતો પ્રાચીન છે. બંને ક્યારેક તો ભળી ગયા છે. ધર્મ વિશેનું ચિંતન તેમને પોતાના ઘરમાંથી જ માતા પિતા તરફથી મળેલું છે. તેનો પ્રભાવ તેમના સાહિત્યમાં પડે તે સ્વાભાવિક જ છે. ધર્મ વિશેનું જે જ્ઞાન તેમને ઘરમાંથી મળ્યું હતું તે પોતાના સાહિત્યમાં પ્રગટ કર્યું છે. ધર્મનું ચિંતન તેમના લેખોમાં અનાયાસે પ્રગટ થતું જોવા મળે છે. વચનામૃત અને કથામૃત 1996, ધર્મ વિવેક 2000, જેને હૈયે અક્ષરધામ જેવા ધર્મના નીતિ નિયમો, તેનું પાલન, તેમાં સમાયેલા સમુદાયો વિશેની વાત, ધર્મમાં વિવેક વિશે, સ્વામિનારાયણ સંપ્રદાય વિશેની વાતો અને સંતોની ભાવુકતા વિશેની વાત તેમાં મળી આવે છે. આગળનો મુદ્દો જોઈશું હવે, સંસ્કૃતિ વિચારક રઘુવીર ચૌધરી. તો સંસ્કૃતિનો વિચાર કરવો એ એક સર્જકની ખાસિયત ગણી શકાય. રઘુવીર ચૌધરીની લાક્ષણિકતા એ છે કે તેઓ સર્જક છે, ચિંતક છે. તેમનું સંસ્કૃતિ ચિંતન ખૂબ ઉપયોગી છે. રઘુવીર ચૌધરી ભારતના જ નાગરિક હોવાથી તેની સંસ્કૃતિ સાહિત્યમાં વણાય તે સ્વાભાવિક છે. આપણી સંસ્કૃતિમાં, ભારતની સંસ્કૃતિમાં પહેલાંની અને પછીની એટલે અત્યારની સંસ્કૃતિ કેવી છે તેના ઉપર પ્રકાશ પાડ્યો છે, ભાર મૂક્યો છે. તે વિશેના ગ્રંથો 2 મળે છે તેમની પાસેથી. એક ભારતીય સંસ્કૃતિ આજના સંદર્ભમાં અને માનસથી લોકમાનસ 2008, 2 ગ્રંથો રચ્યા છે. રઘુવીર ચૌધરીની સંસ્કૃતિ આધુનિક છે અને ભારતની પહેલાંની સંસ્કૃતિ પ્રધાન દેશ હતો તે 2 વચ્ચેના ભેદને તારવતો સંગ્રહ આપ્યો છે. તેમાં પહેલાંનું માનસ કેવું હતું અને અત્યારે કેવું છે એવી માનસિક પરિસ્થિતિ ધરાવે છે તેના પર તેમણે ગ્રંથ રચ્યા છે, જેથી કરીને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને તેનું જતન કરવું એ તેમનો મુખ્ય આશય છે. હવે આગળનો મુદ્દો જોઈશું, સંપાદક રઘુવીર ચૌધરી. તો સંપાદનનું ક્ષેત્ર વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. એક અધ્યાપક, ચિંતક, શિક્ષણકાર અને સામાજિક ચિંતક તરીકે તેમણે સાહિત્યિક અને બિનસાહિત્યિક સંપાદનો કર્યા છે. રઘુવીર ચૌધરીએ સર્જકોની સાથે સાથે સંપાદનની કામગીરી પણ બખૂબી નિભાવી છે. એમના કેટલાક સંપાદન કરેલા છે. એના લેખ સંગ્રહો નીચે મુજબ છે. સ્વામિનારાયણ સંત સાહિત્ય 1986, નરસિંહ મહેતા આસ્વાદ અને સ્વાધ્યાય, પેટલીકર શબ્દ અને કાર્ય અન્ય સાથે 1983,
શિવકુમાર જોશી વ્યક્તિ અને વાંગ્મય 1989. ઉત્તર ગુજરાતનું અનોખું મોતી 1998. પન્નાલાલનું પ્રદાન અન્ય સાથે 1995. જગભેરુ જયંતી દલાલ અન્ય સાથે 1996. યુગદૃષ્ટા ઉમાશંકર 1995. મેહુલો ગાજે ને માધવ નાચે અન્ય સાથે 1987. મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ 1988. સ્વામી આનંદ અધ્યયન ગ્રંથ અન્ય સાથે 1995. ભોરાભાઈ પટેલ સર્જક અને વિવેચક અન્ય સાથે 1995. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા ભાગ 1-2 1999. નોખા મહારાજ 2002. રાવજી પટેલના કાવ્યો 2002. 20મી સદીનું ગુજરાતી નારીલેખન અન્ય સાથે 2006. સંસ્કૃતિ સંદર્ભે 2006 જેવા સંપાદન ક્ષેત્રમાં અસંખ્ય સંપાદનો જોવા મળે છે. તેમણે મોટા સર્જકો વિશે અને ધર્મ, નારી, સંસ્કૃતિ વિશેના સંપાદનો આપ્યા છે. તેમની કલમ વિવિધ ક્ષેત્રમાં અવિરત રીતે વિકસતી રહી છે. અનુવાદક રઘુવીર ચૌધરી એક વ્યક્તિ ગણો કે કવિ, સર્જક. અનેક દેશોના પરિભ્રમણ બાદ જુદી જુદી ભાષાઓનું એને જ્ઞાન પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે. તો આવા જુદી જુદી ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ આપવાનું કાર્ય સહેલું નથી. તે કાર્ય રઘુવીર ચૌધરીએ ઉપાડ્યું. તે નોંધપાત્ર બાબત છે. તેમણે હિન્દી, કન્નડ, મરાઠી ભાષાઓના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. એ જ પ્રમાણે ચિદમ્બરા સંચયન અન્ય સાથે 1968. કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા 1977. અન્ય ભાષાઓમાંથી કરેલ અનુવાદના આ સંગ્રહો પ્રાપ્ત થયા છે. તેમને વિવિધ ભાષાનું જ્ઞાન જ એક અનુવાદ તરીકેની સફળતા અપાવે છે. હિન્દી ભાષામાં પ્રદાન. તો ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બંને જોડિયા બહેન છે એવું કહેવાય છે. આ બંને ભાષામાં સર્જન કરવાનું, શિક્ષણ આપવાનું સૌભાગ્ય આપણા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને મળ્યું છે, પ્રાપ્ત થયું છે. તેમણે હિન્દી ભાષાનો અભ્યાસ કરેલો, એથી તેમનું પ્રભુત્વ ગુજરાતી ભાષા જેટલું જ છે. હિન્દી ભાષામાં પણ તેઓ સર્જન કર્યું છે, જે આ પ્રમાણે છે. અમૃતા સતહ કે નીચે સતહ કે ઉપર. હિન્દી ગુજરાતી ધાતુકોશ. રંગભર સુંદર શ્યામ રમે જેવી હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે તેમણે સન્માન આપ્યું છે. તેમાં અમૃતા કૃતિ હિન્દી ભાષામાં પણ આલેખિત કરી છે. ધાતુકોશની પણ માહિતી તેમાં મળે છે. ગુજરાતી અને હિન્દી શબ્દના વર્ણમાં શું ભેદ છે તેનું નિરૂપણ સ્પષ્ટ રીતે કર્યું છે. સુંદર શ્યામ વિશેનું ભાવનાપૂર્ણ આલેખન હિન્દી ભાષામાં કર્યું છે. તો આપણે જોયું આ એમના સાહિત્યના જુદા જુદા ક્ષેત્રમાં જે સ્વરૂપમાં એમણે પ્રદાન કર્યું છે એનું આપણે વિગતવાર જોયું. તો રઘુવીર ચૌધરીનું મૂલ્યાંકન કરતાં ઘણી બધી ઉપલબ્ધિઓને આધારે એમની શક્તિઓનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. કોઈપણ સફળ સર્જકની સર્જકતાને કોઈ બીજો સર્જક તેના સારા પાસાને ભૂલી શકે નહીં. રઘુવીર ચૌધરીની સર્જકતા બીજાના ધ્યાનમાં આવી હોય ત્યારે જ તે સુવર્ણતાના શિખરને આવી શકે છે. રઘુવીર ચૌધરી એક સફળ સર્જક તરીકેની સિદ્ધિને આપણે બિરદાવી રહી. તેમણે સમાજને જેટલું સમજ્યું છે તેટલું સર્જનના ક્ષેત્રમાં તેનું નિરૂપણ કર્યું છે. તેના સાહિત્યનું મૂળ સામાજિક ઢબ સાથે, સામાજિક ક્ષેત્રો સાથે તે આપોઆપ જોડાય છે. તો રઘુવીર ચૌધરી એક સારા વિદ્યાર્થી જ નહીં, અધ્યાપક, કવિ, સર્જક, વિવેચક, સંપાદક, અનુવાદક, પ્રકાશક, ધર્મપ્રેમી, સંસ્કૃતિપ્રેમી તથા પ્રકૃતિપ્રેમી બની રહ્યા છે. તેમનો શોખ સાહિત્ય વિશેનું સર્જન અને કાર્યરત રહેવાનો છે.
તેમનું કાર્ય યુવાનને શરમાવે તેવું જોરદાર અને પ્રતિબદ્ધતાયુક્ત છે. તેમનું સાહિત્ય એટલી સરળ પ્રેરણા મળે છે. તેઓ પોતાના સાહિત્યને કારણે ગુજરાતમાં જ નહીં, ગુજરાત બહાર પણ નામના મેળવી છે. તો આપણે આ જોયું રઘુવીર ચૌધરીનું સાહિત્યિક પદાર્થ, સાહિત્યિક સર્જન. તેમણે લગભગ સાહિત્યના તમામ ક્ષેત્રમાં પોતાની કલમ ચલાવી છે. તો મિત્રો, હવે આવતા વિડીયોમાં આપણે ઈચ્છાવર કૃતિની સમીક્ષા કરવાના છે. જે તમારા અભ્યાસક્રમમાં ભણવામાં છે, નવલકથા, એની ચર્ચા કરવાની છે. એટલે નવલકથા ચલાવવાની છે. એટલે એ વિડીયો એના ધ્યાનથી સાંભળવા, કારણ કે એમાંથી તમારે પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાય છે. 2 પ્રશ્નો આ અને 2 પ્રશ્નો કૃતિલક્ષી હોય છે. બરાબર? એટલે આવતા વિડીયોમાં આપણે ઈચ્છાવર નવલકથાની સમીક્ષા કરીશું, આસ્વાદ કરાવીશું. ઓકે.